કાં તો તમે સ્ટ્રેસમાં છો કે તમે સ્ટ્રેસમાં હોવ અને તમને ખબર ના હોય. સ્ટ્રેસ કોને કહેવાય? સ્ટ્રેસથી શરીરને, આપણા ગ્રોથને, આપણા જીવનમાં ઘણો બધો ફાયદો થાય. તમે કઈ રીતે સમાજમાં રહ્યો છો, કઈ રીતે દુનિયાને જોવો છો, કઈ રીતે દુનિયાની સામે વર્તન કરો છો, કઈ રીતે માણસો સામે વર્તન કરો છો, કઈ રીતે તમે ભગવાનને માનો છો, કઈ રીતે તમારો જોવાનો નજરિયો છે, શું કરી શકાય સ્ટ્રેસને ઘટાડવા માટે. તમે આ વિડીયો જોવો છો એનો મતલબ કે કાં તો તમે સ્ટ્રેસમાં છો, કાં તો સ્ટ્રેસ વિશે ખાલી જાણવા આવ્યા છો, અને કાં તો એવું બની શકે કે તમે સ્ટ્રેસમાં હોવ અને તમને ખબર ના હોય. કોઈ પણ વસ્તુ હોય, વાંધો નહીં, આપણે સમજીશું સ્ટ્રેસ કોને કહેવાય. સમજવાની બે રીત હોય છે હંમેશા મારી પાસે. એક નોર્મલ ભાષણવાળી કે ભાઈ વર્તમાનમાં રહ્યો, ભવિષ્યની ચિંતા ના કરો, આ ના કરો, ટેન્શન ના લ્યો, આવું ના કરો. એ ભાષણવાળી રીત છે, એનાથી ઘણાને ફાયદો થાય. બીજી રીત છે શરીરમાં શું શું ફેરફાર થાય છે, એના લીધે તમે સ્ટ્રેસમાં ગયા છો, અને એને કઈ રીતે રિવર્સ કરી શકાય શરીરની મદદથી. એવું શું કરી શકાય કે આપણે સ્ટ્રેસમાં ના રહી. બરાબર છે. તો આજ વખતે આપણે બીજી રીતની વાત કરીશું કે કઈ રીતે તમે સ્ટ્રેસમાં જાઓ છો, શરીરમાં શું શું ફેરફાર થાય છે કે જેના લીધે તમે સ્ટ્રેસમાં છો. મગજમાં શું શું ચેન્જીસ થાય છે જેના લીધે તમે સ્ટ્રેસમાં છો, આપણે એ વસ્તુની વાત કરીશું. ટૂંકમાં શરીરમાં શું શું એવું થાય છે જેના લીધે આપણે સ્ટ્રેસમાં જઈએ છીએ એની વાત કરીશું. તમને એ ખબર છે કે આપણા શરીરને અને મગજને આપણી આજુબાજુના વાતાવરણમાં ચેન્જીસ થાય ને તો એને મજા ના આવે, એને મજા નથી આવતી. સમજો, સ્ટ્રેસ એક એવો શરીરનો રિસ્પોન્સ છે કે જે વાતાવરણના બદલવાથી થાય. બે પ્રકારના સ્ટ્રેસ હોય છે, એક શોર્ટ ટર્મ સ્ટ્રેસ, એક ક્રોનિક સ્ટ્રેસ. શોર્ટ ટર્મ સ્ટ્રેસથી શરીરને, આપણા ગ્રોથને, આપણા જીવનમાં ઘણો બધો ફાયદો થાય. જેમ કે ઉદાહરણ દઉં તો જીમમાં ગયા, સ્ટ્રેસ પડે છે, મજા નથી આવતી, પણ કરો છો તો એનાથી ફાયદો થાય છે. રીડિંગ, ઘણા લોકોને મજા ના આવતી વાંચવાની, મોસ્ટ ઓફ લોકોને, તો એનાથી આપણે ફાયદો થાય છે. આ શોર્ટ ટર્મ સ્ટ્રેસ છે. ક્રોનિક સ્ટ્રેસ એ બહુ નુકસાનકારક છે. એના લીધે જ ડિપ્રેશન, એન્ઝાયટી, આ બધું જે તમે સાંભળો છો ને એ થાય. દુનિયાનો કોઈ પણ માણસ બે રીતે સ્ટ્રેસમાં હોઈ શકે. પહેલી રીત શરીરના લીધે, બીજું મગજના લીધે. શરીરના લીધે શું કામ ટેન્શનમાં હોય છે? નીંદર સરખી નહીં હોય, જમવાનું સરખું નહીં જમતા હશે, પાણી સરખું નહીં પીતા હશે, વારે વારે માંદા પડતા હશે, ડાયજેશન ઇસ્યુના લીધે સ્ટ્રેસમાં રહેતા હશે. બીજું મગજના લીધે શું કામ? ચિંતા વધુ, ટેન્શન વધુ, રાતના કામ બાકી રહી જાય તો આખી રાત નીંદર ના આવે, સવાર સુધી મગજમાં કામ જ ઘૂમતું રહેતું હોય. સ્ત્રીઓ માટે વાત કરું છું, એ બધું ટેન્શન જ થયું, સ્ટ્રેસ જ થયું. બરાબર. પુરુષો માટે પૈસાનું ટેન્શન, ઘરનું ટેન્શન, આ બધું સ્ટ્રેસમાં આવે. સ્ટ્રેસના લીધે મગજમાં શું શું ફેરફાર થાય છે, મગજના કયા કયા ભાગ અફેક્ટેડ થાય છે એ આપણે જાણીશું થોડીક વાર છે, જાણતા જાઓ. સ્ટ્રેસના લીધે સૌથી પહેલા મગજમાં અમિગડાલા કરીને એક ભાગ છે એ અફેક્ટ થાય. બહુ વધારે ઇંગ્લિશમાં ના જજો, એક ભાગ છે એ અફેક્ટ થાય. એનું કામ શું? એ ભાગનું ઓબ્ઝર્વ કરે, ડેન્જર હોય તો આપણે સચેત કરે કે ભાઈ અહીંયા જાજે નહીં. બરાબર છે. એ અફેક્ટ થાય. નોર્મલ સ્ટ્રેસ હોય તો વાંધો નહીં, પણ ક્રોનિક સ્ટ્રેસમાં જો અફેક્ટ કરે તો આપણે નાખી વિચારવાયું, નાની નાની વાતો પર બહુ લાંબા વિચાર આવે, એ પ્રોબ્લેમ થાય. એટલે ક્રોનિક સ્ટ્રેસના લીધે વિચારવાયું કે એ બધી પ્રોબ્લેમ થાય. એ કેના લીધે? આ અમિગડાલા જે ભાગ છે એ અફેક્ટ થાય એના લીધે. બીજો ભાગ છે હિપોકેમ્પસ. આપણી મેમરી, જે યાદ રાખવાની શક્તિ છે, એ હિપોકેમ્પસમાં થાય તો એ અફેક્ટ થાય, ધીમે ધીમે ભૂલાવા માંડે. ત્રીજો ભાગ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, મેન વસ્તુ છે. તમે કઈ રીતે સમાજમાં રહ્યો છો, કઈ રીતે દુનિયાને જોવો છો, કઈ રીતે દુનિયાની સામે વર્તન કરો છો, કઈ રીતે માણસો સામે વર્તન કરો છો, કઈ રીતે તમે ભગવાનને માનો છો, કઈ રીતે તમારો જોવાનો નજરિયો છે, એ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સના લીધે છે. એ અફેક્ટ થાય. ક્યારે? ક્રોનિક સ્ટ્રેસના લીધે. તો ધ્યાન રાખો. ચોથો ભાગ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. હું અત્યારે બેઠો છું, મારો શ્વાસ ચાલે છે, એમાં કાંઈ મારો કંટ્રોલ નથી. મારું હૃદય ચાલે છે, હું કાંઈ વિચારીને નથી ચલાવી શકતો, એમાં મારો કંટ્રોલ નથી. અથવા ઓટોમેટિક ચાલે છે, તો એ અફેક્ટ થાય. એ અફેક્ટ થાય તો શું પ્રોબ્લેમમાં થાય? શ્વાસમાં પ્રોબ્લેમ ચડે, હાર્ટ રેટમાં પ્રોબ્લેમ થાય, ડાયજેશન ઇસ્યુ આવે, બ્રેન
ગટ એક્સિસ, મગજ અને આંતરડાનું કનેક્શન, એમાં પ્રોબ્લેમ આવે. એટલે પ્રોબ્લેમ આવે. ઘણા લોકોને ગેસ હોય, ઘણા લોકોને થતું હોય કે સ્ટ્રેસથી થોડું થાય. સ્ટ્રેસથી ઘણું બધું થાય. સ્ટ્રેસથી આખું શરીરમાં ઘણા બધા ફેરફાર થાય. બરાબર છે? તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ પણ અફેક્ટ થાય. શું કરી શકાય સ્ટ્રેસને ઘટાડવા માટે? સ્ટ્રેસને ઘટાડવા માટે એક જ વસ્તુ કરી શકાય. એ શું છે? તમારું શરીર શાંત રહેવું જોઈએ. મગજની વાત નથી કરતો અત્યારે. શરીર શાંત રહેવું જોઈએ. શરીર શાંત રહેશે તો મગજમાં સંદેશો જાતે કે આ ભાઈને શાંત થવાની જરૂર છે. તો મગજના હોર્મોન આપમેળે ઢીલા પડશે, શાંત થશે. સમજાય છે? તો મથો, ગોતો, યુટ્યુબ ફંફોળો કે શરીરને શાંત કઈ રીતે કરી શકાય. 2 રીત હું કહું છું, એ તમે સાંભળેલી છે પણ તમે કરેલી નથી. કરજો. પહેલી શું છે? બ્રીધિંગ એક્સરસાઇઝ. ઊંડા શ્વાસ લ્યો, કાઢો, શ્વાસ ઉપર ધ્યાન દો. ઘણી બધી છે. બ્રીધિંગ એક્સરસાઇઝમાં પણ ઘણું બધું આવે. આ પહેલી વસ્તુ. તો બીજી વસ્તુ શું છે? લખો. તમારું સ્ટ્રેસને લખો, તમારી પ્રોબ્લેમને લખો, તમે જે કરો છો એને લખો. જેટલું લખશો એટલું સારું રહેશે. લખવાથી તો 70% પ્રોબ્લેમ તો ત્યાં જ સોલ્વ થઈ જશે. ધ્યાન રાખો, સમજો, વિચારો. જય દ્વારકાધીશ.